ગુણાનુરાગ પૂજ્યશ્રીના જીવન ઉપવનમાં અતિ ભયંકર કલિકાલમાં પણ ગુણોનો બાગ મહેકી રહ્યો છે. તેના મૂળમાં પૂજ્યશ્રીના ગુણાનુરાગ ગુણોનો સિંહ ફાળો છે. પૂજ્યશ્રીએ નાનામાં નાના વ્યક્તિના પણ ગુણ દર્શને આનંદિત થવાનો અપૂર્વ લાવો આ જન્મમાં લીધો છે. ગુણાનુરાગ ગુણ હૈયામાં સાચા અર્થમાં પ્રતિષ્ઠા પામે તો તીર્થંકર પદવીનું દાન પણ આ ગુણ કરી શકે છે એવું શાસ્ત્રો બોલે છે. પૂજ્યશ્રી ભાવિમાં આ મહાન પદ પ્રાપ્ત કરે તો આશ્ચર્ય ન થાય તેવી વિરલ ઘટનાઓ પ્રસંગ પૂજ્યશ્રીના જીવનમાં ગુણાનુરાગને કારણે સર્જાયેલી છે. મનમાં રહેલો ગુણાનુરાગ વચન દ્વારા બીજાની પ્રશંસા કર્યા વિના ન રહે. બીજાના સત્કાર્યની પ્રશંસા કરવી તેને શાસ્ત્રકાર ભગવંતો ઉપબ્રહ્મણા ગુણ કહે છે. પૂજ્યશ્રીએ શિષ્યોના સત્કાર્યોની પત્ર દ્વારા રૂબરૂમાં પ્રશંસા કરીને શિષ્યોના ગુણ વિકાસમાં પરમ સહાયક સાબિત થયા છે. પૂજ્યવાલી ગુરુમાની ગુરુપાદુકાની પ્રતિષ્ઠા પૂજ્યશ્રીએ અનેક સ્થળે કરીને શ્રી સંઘને અદભુત ગુણાનુરાગ ગુણને પ્રગટાવવા માટે મુખ પ્રેરણા કરી છે. માટુંગામાં બનેલી અદભુત ઘટના. સાંજે પૂજ્યશ્રી ગોચરી વાપરવા રૂમ હતા. કોઈ કાર્યવશ પૂજ્ય ગુરુમા થોડા લેટ પડ્યા. પૂજ્ય ગુરુમાએ જ્યારે ગોચરી રૂમમાં પ્રવેશ કર્યો ત્યારે પૂજ્યશ્રી પોતાના આસન ઉપરથી ઊભા થઈ ગયા. કોઈ વડીલ મહાત્મા પધારે ત્યારે પોતાના આસનેથી ઊભા થવાનો અદભુતાન નામનો વિનય છે. પૂજ્ય ગુરુમાંથી દીક્ષામાં 2 વર્ષ વડીલ ગુણનિધાન પૂજ્ય ગચ્છાધિપતિશ્રી આ રીતે ઊભા થાય ત્યારે એમને ખૂબ આશ્ચર્ય, પૂજ્યશ્રી પ્રત્યે આંતરિક અહોભાવ થાય. પૂજ્યશ્રીને આ ઘટનાનું કારણ પૂછતા ગુણાનુરાગી પૂજ્યશ્રી બોલ્યા, તમારા ગુરુ મારા શાસન પ્રભાવક હોવાથી હું ઊભો થયો હતો. આ ઘટનામાં પૂજ્યશ્રીની મહાન ગુણ ગરિમા પ્રગટ થાય છે. પૂજ્યશ્રીની લઘુતા થાય એ રીતે આ ઘટનાને વિચારવાની કોઈએ ભૂલ કરવી નહીં. પૂજ્ય ગુરુમાના કાલધર્મ બાદ યુગપ્રધાન આચાર્ય સમાન પન્યાજી પૂજ્યશ્રીએ આપેલું બિરુદ ગુણાનુરાગ ગુણ વિના શક્ય જ નથી. અનેક ભવોની વિશિષ્ટ સાધના બાદ આ રીતે ગુણાનુરાગ ગુણની પ્રાપ્તિ થાય. દિલ્હીમાં 4 વર્ષની સ્થિરતા દરમિયાન પૂજ્ય રત્નસુંદરજી મહારાજાની પત્રો દ્વારા સેંકડો વાર પૂજ્યશ્રીએ હાર્દિક પ્રશંસા કરી છે. તે પત્રોના અંશો પૂજ્યશ્રીના પત્ર પ્રેરણાદાતા ગુણમાં આ પુસ્તકમાં લખ્યા છે. 4 વર્ષ બાદ જ્યારે પૂજ્ય રત્નસુંદરજી પૂજ્યશ્રીની નિશ્રામાં ચાતુર્માસ કરવા મુંબઈ પધારી રહ્યા હતા ત્યારે પૂજ્ય આચાર્ય ભગવંતે પૂજ્યશ્રીને ખાસ જણાવ્યું કે આપ મને સામે લેવા આવશો નહીં. આપશ્રી જ્યાં હશો ત્યાં જ હું આપશ્રીના ચરણોમાં આવીશ. પૂજ્યશ્રીએ બધા જ પ્રોગ્રામો કેન્સલ કરીને શાસન પ્રભાવક પૂજ્ય આચાર્ય ભગવંતશ્રીને લેવા માટે સામે ગયા. લગભગ 2 વર્ષ પૂજ્યશ્રીનું બાયપાસનું ઓપરેશન થયું. બાયપાસ થયા પછી પહેલી ટપાલ સફળ ઓપરેશન કરનાર ભટ્ટાચાર્યને લખીને તેમની પ્રશંસા કરી. મુંબઈમાં એકવાર પૂજ્ય ગુરુમાને આચાર્ય પદવી આપવા માટે પૂજ્ય ગુરુમાના ગુરુભક્તોએ ખૂબ દબાણ કર્યું ત્યારે પૂજ્યશ્રીએ અદભુત ગુણાનુરાગતા દર્શાવતા કહ્યું, ચંદ્રશેખર વિજયજી ભાવ આચાર્ય છે. વિક્રમ સંવત 2055 વૈશાખ વદ તેરસના માટુંગામાં શ્રી સુમતીનાથ પ્રભુ આદિ 3 જીન બિંબોની પ્રતિષ્ઠાનો સુવર્ણ અવસર શ્રી સંઘે પૂજ્યશ્રીની નિશ્રામાં ઉજવવાનો નક્કી કર્યો. પૂજ્યશ્રીએ સંઘને આદેશ કર્યો કે અનેક સમુદાયના આચાર્યોને આ પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારવા માટે વિનંતી કરો. મારાથી દીક્ષામાં મોટા હોય તો પણ વિનંતી કરો. પૂજ્યશ્રીની હૃદય ઉત્તમ ગુણાનુરાગતાની ભાવનાના સુંદર પડઘારૂપ અનેક સમુદાયના 25 આચાર્ય ભગવંતોની નિશ્રામાં રંગેચંગે પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો. પૂજ્ય વાલી ગુરુમાની વિદાય થયા બાદ પૂજ્યશ્રી તરફથી પત્રમાં વગેરેમાં થયેલી પૂજ્ય ગુરુમાના ગુણોની પ્રશંસા પન્યાજીના શાસન સેવાના કાર્યો નજર સામે તરવરે છે. એમનો સંયમ પ્રેમ ભૂલાય તેમ નથી. પન્યાજીએ ગુરુ મહારાજની અંતિમકાળ સુધી અખંડપણે સેવા કરી હતી. પન્યાજી અંદરથી કોમળ હતા, બહારથી કઠોર હતા. પન્યાજીએ સરકાર તરફથી આવતી શાસનને નુકસાનકારી વાતોને અત્યંત જોરદાર સામનો કર્યો હતો. પન્યાજીએ જીન શાસનના નૂરમાં ઘણો વધારો કર્યો હતો. અત્યંત અનુમોદનીય પ્રસંગ સાંભળતા વ્યાખ્યાનની પાટ ઉપર પૂજ્યશ્રીની આંખો વરસવા લાગી. પૂજ્યશ્રી બીજાની ધર્મની ઉપબ્રહ્મણા પ્રશંસા નહીં કરનાર ધર્મથી ભ્રષ્ટ થાય યાવત અનંત સંસારી પણ થાય. ભૂતકાળમાં ગુણોની ઉપાસના કરી તેની નિંદા ગરહા વગેરે કરવા, સાધુઓના ગુણોની ઉપબ્રહ્મણા જરૂર કરવી. સાધુના આદરથી દર્શન મોહનીય ચારિત્ર્ય મોહનીય ખપે, સંકિત નિર્મળ બને, ભાવ ચારિત્ર્યની પ્રાપ્તિ થાય. ઘડપણ જાપ ધ્યાન સદ્વાચન બીજાના સુકૃતોની અનુમોદના ઉપબ્રહ્મણા વગેરે માટે ખાસ અવસરરૂપ ગણાય. બીજાની ઉપબ્રહ્મણાથી પોતાના ધર્મકાર્યના આવતા વિઘ્નો વિલીન થઈ જાય. જેની ઉપબ્રહ્મણા કરો તેના આત્મવિકાસમાં નિમિત્ત બનવાનો મહાન લાભ મળે. ઉપબ્રહ્મણા જોનાર જાણનાર અન્ય વ્યક્તિઓ પણ ધર્મ પ્રેરણા પામી ધર્મ માર્ગે આગળ વધી શકે. બધાનું સારું જ જુઓ, બધાનું સારું જ કરો, બધાનું સારું જ ઈચ્છો, બધા માટે સારા જ થઈ જાઓ.
ઈર્ષ્યાને કારણે બીજાની પ્રગતિ વગેરે અંગે પ્રમોદ આનંદ નથી આવતો. દરેકમાં ઓછા વત્તા અંશે ખૂબી ખામી બંને રહેવાના. ખૂબીને જોવાની ટેવ પાડવી, ખામી જોવાની કુટેવ છોડવી. સર્વત્ર ગુણગ્રાહી બનવું, દોષગ્રાહી નહીં. આથી ગુણો આપણા આત્મામાંથી પ્રગટ થશે, દોષો રવાના થશે. ગુણાનુરાગ, ગુણાનુવાદથી વ્યક્તિ પ્રત્યે આદર ઊભો થાય. આ પુણ્ય દ્વારા ગુણોની પ્રાપ્તિ થાય. નિંદાથી વ્યક્તિ પ્રત્યે અનાદર ઊભો થાય. એના દ્વારા અશુભ કર્મોદયની દોષોની પ્રાપ્તિ થાય. બીજાના સુકૃતો જોઈને આનંદ થાય. તે સુકૃતોને ઈર્ષ્યા જાગે તે દુષ્કૃત. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો. અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.